ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સમગ્ર વાત કરવામાં આવે તો ખેડૂતો બાપા સીતારામ મઢુલીથી મામલતદાર કચેરી સુધી નારા સાથે રેલી કાઢી આવેદનપત્ર આપ્યું હતું। તાજેતરમાં રાજ્યમાં મુશળધાર વરસાદ પડ્યો છે, તેના પરિણામે ગુજરાતના અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં ખેતીના ઊભા પાકને નુકસાન થયું છે। ખેતીના પાકને થયેલા નુકસાન અંગે સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને સહાય કરવા માલપુરના ભારતીય કિસાન સંઘે માંગ કરી છે। આ સહાયમાં નાના અને સીમાંત ખેડૂતો સહાયથી વંચિત ન રહે તે માટે માલપુરના મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। જે કેસની ગુજરાતી સાથે મયુર પોકાર માલપુર। હું પટેલ રણછોડભાઈ જલાભાઈ, ભારતીય કિસાન સંઘ માલપુર તાલુકા પ્રમુખ। ચાલુ વર્ષે અતિવૃષ્ટિના કારણે માલપુર તાલુકામાં તમામ ખેડૂતોના પાકો નિષ્ફળ ગયેલ છે। અતિશય પાણી પડવાના કારણે જમીનમાં પાણી ફૂટી ગયું છે અને પાક કોવાઈ ગયો છે। એટલે અમે કારોબારીવાળાએ મિટિંગ કરી આયોજન કર્યું અને એવું નક્કી કર્યું કે આપણા સાહેબશ્રીને રજૂઆત કરીએ અને આવેદનપત્ર આપીએ કે જેથી ખેડૂતોને પોતાના પાકના નુકસાનીનું વળતર મળી રહે। એ માટે અમે સાહેબને આજે આવેદનપત્ર આપવાનું નક્કી કરેલું હતું। બીજો મુદ્દો અમારો એ હતો કે એપીએમસીની અંદર ખેડૂતો જ્યારે માલ વેચવા જાય છે ત્યારે ખેડૂતોને લૂંટવામાં આવે છે વેપારીઓ દ્વારા। એમની પાસેથી 100 કિલોએ 500 ગ્રામ વજન કાપવામાં આવે છે, ઘણી વખત ચાયણો કરવામાં આવે છે, કચરો છે એમ કરીને માલની હેરાજી કરે છે। જોયા પછી પણ કચરો કાઢી અને એમાંથી કપાત કરવામાં આવે છે। બીજું કે ખેડૂતો પાસેથી મજૂરી પણ એ લોકો વસૂલ કરે છે। એટલે એક પણ અમારો એક મુદ્દો હતો અને આ સમસ્યાનું નિવારણ માટે અમે સાહેબને રજૂઆત કરી છે, આવેદનપત્ર આપ્યું છે। બીજું એક આ તમામ તાલુકાના ખેડૂતોનો જે ખાનગી વેપારીને એ લોકોએ માલ વેચ્યો છે એના પૈસા ચૂકવવાના કરોડો રૂપિયાનું એને ઉઠામણું કરી, 420 કરી, છેતરપિંડી કરી છે। એટલે એ પણ ન્યાય મળે એ માટે પણ સાહેબશ્રીને અમે રજૂઆત કરી છે। હું ભારતીય કિસાન સંઘ યુવા પ્રમુખ છું। આપણે મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા। અમારા માલપુર તાલુકાની અંદર પાક નિષ્ફળ ગયો છે વધુ વરસાદના લીધે, તો ખેડૂતોને યોગ્ય વળતર મળે। અને બીજું કે અહીં સોમપુર ચોકડી એક વેપારી કરોડોનું ઉઠામણું કર્યું છે। એ ખેડૂતોના ઘઉં ખરીદી ચેક આપ્યા છે પણ એના ખાતામાં બેલેન્સ નથી, તો એ વેપારીને પકડી એના સામે કાયદેસરના પગલાં ભરવા અમારી સૌ ખેડૂતોની નમ્ર વિનંતી છે। જય ભારત, જય જવાન, જય કિસાન।